વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરજણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. ઠંડી એનું કામ કરે તો આપણે આપણું કામ કરીએ. રૂમમાં હીટર ચાલુ કરી દીધું છે, મૂકીને હું રૂમના ઘરમાં આપવા માટે, કારણ કે અમારા સિયાબેનને થોડીક એવી ઠંડીનો પ્રશ્ન આજે નડ્યો હોય એવું લાગે છે. કેમ વલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કાલે બહાર લઈ ગયા હતા ને, તારે પવન નડી ગયો છે. એટલે બાકી અમારે વાલીનો ચા પાણી નાસ્તો થાય છે ને હજી આપણે તો નાઈ જોઈને ફ્રેશ થયા છીએ, એટલે દીવાબત્તી ને બધું કામ કરવાનું બાકી છે. રાજાશાહી માણા મોડા ઉઠે. રાજાશાહી માણા મોડા ને વહેલા જ ઉઠ્યા હતા, પણ મોડું થઈ જાય. થઈ કેમ જાય? એ તો થઈ જાય. અડધી કલાક ટોયલેટમાં, અડધી કલાક બાથરૂમમાં, અડધી કલાક નાઈને આવીને પછી ફૂલ પંખો રાખીને પંખા નીચે બેસવાનું, એ પછી બોડી લોશન લગાવવાનું, એ પછી તૈયાર થવાનું. નાની નવી વહુની જેમ, નાની વહુની જેમ નહીં. એ તો હાલે હો ભાઈ, એવું જ થયા રાખે બધું. તમારામાંથી કોણ એવું કરે મને કેજો કે ફૂલ ગરમ પાણીએ નાવાનું, જેમાં તમે હાથ માનમાં નડાડી શકતા હોય એવા, અને પછી નાઈને આવીને 5 ઉપર પંખા નીચે સીધું ઊભું રહેવાનું, કાં તો એસી ચાલુ કરીને ઊભું રહેવાનું. એસી કર્યું જ નથી. એસી માં તો ખોટા બાના સડાઈમાં હવે નથી કરતા, નહીતર ઈ જ નહીં. આપણે ઈ અત્યારની હાલની વાત કર. ભૂતકાળ છે, વર્તમાન હોય. મહિનાથી પહેલાની વાત એ ભૂતકાળ થઈ હા, એ ભૂતકાળ જ કહેવાય. ગઈકાલની વાત આજે ભૂતકાળ જ કહેવાય. બરોબર નથી યાર? ઈ જોવે છે, જો શું કરે હવાર માં બે કઈ નઈ. સારું, હાલો તો હવે પેલા ફટાફટથી આપણે દીવાબત્તી ને બધું કરી લઈ. ત્યાં સુધીમાં આપણો ચા ગરમ થઈ જાય તો ચા પી લઈને પછી પાછું આપણે રૂટીન મુજબ ઓફિસે જતા રહીએ છીએ. માલધારીની ચા પીવી હોય તો આવી જાવ. મસ્ત મજાની આપણે ઉકાળી લીધી છે હવે બસ. અને હાલે તમે બહાર આવ્યા? હા, આમ જાય છે. ક્યાં? અગૈસી નો જોવાય અત્યારમાં. અગૈસી જવું પડે. ધાબે જોવાય. ધાબે ન જાવ, અગૈસી હોય. તમારા ધાબા કઈ સિટી વાળા એવું છે. ને એમાં શું ગોતે? એમાં અમે મારી દીકરી કામ કરવા આવી છે. આ ઓલું છે ને આમાં મૂકવું છે. કયો આ બધું છે ઈ? એટલે બાજી દેખાય છે ને, અખર બખર જંતર. અખર બખર જંતર, આદુ મંતર જાદુ મંતર એવું કઈક આવે. આદુ મંતર જાદુ મંતર ફૂકી નાખું, ફૂ ઓલી જોયું હોય તો પાછળ. કઈ નઈ, હારું હાલો પેલા આપણું ચા ઉકળી ગયું ને, હમણાં ટોપડીની બહાર આવી છે, પી લઈએ. તો આપણે થઈ ગયા છે એકદમ રેડી ઓફિસ જવા માટે. બસ હવે કોટ પહેરી અને હેલ્મેટ પહેરી એટલી વાર છે. હાલો તો હું જાઉં છું હવે. ઓકે. અને એમ નહીં, આ મશીન છે તું કાંઈ આવી છે? ઓકે, તો મારું નવું ટી શર્ટ કા કલર બે એવું નથી, પણ હું તને કહું એકદમ પહેલી વાર મશીન માં જોયું હતું કે તો કોથા જેવું થઈ ગયું એટલે કહું. હાવ એવું લાગે. એવું પેન્ટાલુન્સ ના કપડા કુથા જેવા થાય તો શું જોઈએ? લાઈટ કલર વાળો હોય ને બધા હાથે દઉં છું, બાકી એના ઇસ્ત્રીમાં નથી દેવાનું આ વખતે. ઓકે, હા દેવાઈ સારું, હાલો જવાના આપણે જઈએ ઓફિસે અને પછી જોઈએ છે હવે પાછા ક્યારે આપણે રિટર્ન થઈએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક નો કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને સવાર પછી કાંઈ કન્ટિન્યુ કર્યું નહીં, કેમ કે આપણે સવારમાં એવું હતું કે બપોરની રસોઈ બનાવી ત્યારે મુલાકાત કરીશ. અને બપોરની રસોઈ બનાવતી હતી ત્યાં યાદ આવ્યું કે આજે સિયા બેબીનું આપણે પેલું KYC કઢાવવાનું છે ને, તો આંગણવાડી જવાનું છે. પછી યાદ આવ્યું કે મારું આધાર કાર્ડમાં થોડુંક ચેન્જીસ કરવાનું બાકી હતો, એટલે એ પહેલાં કરાવવું પડશે, પછી જવાનું થશે. એટલે આંગણવાડીએ કોલ કર્યો હતો કે પહેલાં એ કરી આવો. પછી એના માટે હું ગઈ પોસ્ટ ઓફિસ અહીંયા જોશીપુરાની શાક માર્કેટમાં. તો ત્યાં ગઈ તો કે 9 વાગે તમારે આવવાનું છે. અત્યારે મને કે સવારમાં 9 વાગે આવો તો જ હોય. પછી ભાઈ નીકળી જાય છે. બસ આવા બધા ધક્કા ખાધા છે, આવીને લઈને ગઈ ને આવીને આવું બધું કર્યું અને બપોર થઈ ગયા. પછી ખાઈ પીને હોઈ ગયા. બપોરમાં બનાવ્યો તો આપણે મસાલાવાળો રોટલો બાજરાનો. અને તમારા લોકોમાંથી ઘણી કોમેન્ટ છે, અલગ અલગ રેસીપી જોઈએ છે. ગાંઠિયાની ચટણીવાળી રેસીપી જોઈએ છે, અને બીજી રેસીપી શેની હતી હું ભૂલી ગઈ, ગલકાના છાશિયા શાકની. તો સોરી અત્યારે ગલકા તો હાજરમાં નથી, પણ લાવીશ ત્યારે શેર કરીશ હવે ગલકાના છાશિયા શાકવાળી રેસીપી પણ. અને અત્યારે બસ આપણે કપડાનો ઢગલો છે ને ઘડી કરવાના છે, કપડા ડ્રેસના કપડા અલગ કાઢવાના છે. અને બેનને આપણે હુડાવ્યા છે પેલી મ્યુઝિક પ્લે ગેમ છે ને એમની અંદર, તો એમનું કામ એન્જોય કરે છે. ત્યાં સુધીમાં આપણે આ કપડાં
ઘડી કા લઈ, કેમ કે હું અહીંયા બોલીશ ને ત્યાં સુધી અહીંયા જ જોઈશે, રમવામાં ધ્યાન નહીં આપે. તો ચલો પછી આગળ મળીએ. આજે કંઈક નવી રેસીપી ટ્રાય કરવાનો વિચાર છે, જોઉં છું શું બનાવું છું. કાલે ચીઝ પનીર ને બધું લાવ્યા છીએ ને, પહેલા તો હું ચીઝ પનીર બહાર કાઢી લઉં. ચલો તમારી યાદ અહીંયા વાત કરી તો મને યાદ આવી ગયું, કેમ કે મેં કાલે લાવીને ફ્રીઝરમાં મૂક્યું છે. તો પહેલા એ આપણે બહાર કાઢી લઈએ. બાકી ફ્રીઝર અત્યારે ભર્યું. એટલે ચીઝ અહીંયા છે. આ હું કાલે લાવી છું ને, હજી આ આખું તો અહીંયા છે. આ લે કરીને પનીર બી પડું છે. આવું છે ને યાદ નહોતું અને લવાઈ ગયું. હા છે, જોયું જશે, થશે કંઈક નવું. શું કરીએ ખબર નહીં. આ હમણાં ચીઝ બ્રેડ છે એ કાઢી લઉં. બટર બી નીકાળી લઈએ. મોઝરેલા છે એ બી નીકાળી લઈએ. ચલો હજી આમાં મોઝરેલા છે. આવું છે, આમાં કેટલું પડ્યું છે ને હું પડ્યું છે ને કાંઈ ખબર હોય નહીં, સીધું ઉપાડી આવીએ. આવું થાય મારું. એક્સપાયરી જોઈએ. ચલો હજી વાંધો નથી, એક્સપાયરી બધામાં લાંબી છે. કાલે લાવ્યા છે એમાં બી જ છે. ઓકે ડન. ચલો હવે જોઈએ, આટલી બધી વસ્તુ બહાર કાઢી છે. બનશે આમાંથી જ કંઈક, પણ શું બનાવી છે ખબર નથી, એટલે બધું બહાર કાઢી રાખી દીધું છે. ચલો વાગી ગયા છે 6:05 અને રોઢે મળ્યા હતા. આપણે કપડાં ઘડી કરતા હતા ત્યારે ને આ આપણા કપડાં વોશમાંથી આવી ગયા. અને કપડાં વોશમાંથી આવ્યા મીન્સ કે યાદ આવી ગયું આપણને કે આપણે જે કોમેન્ટ હતી કાલના વિડીયોમાં, મીન્સ કે તમને મળશે આગળ પાછળ, પણ તમને ગઈકાલના વિડીયોમાં જે કોમેન્ટ હતી કે તમે જે પટોળું પહેર્યું હતું ને એ પટોળું ક્યાંથી લીધું છે બતાવજો વિગતવાર. એવું બધું કીધું છે, વિગતવાર બતાવજો. તો અત્યારે તમે મૂકી દીધું, ફોટો પછી ખોલીને બતાવીશ. સાબજી આવી ગયા છે તો ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. અને તમારી દીકરીની કસરત કરો છો એમને? ગેસ નીકળી ગઈ ને? યસ, એ વાત સાચી છે. સાયકલિંગ કરાવે છે અત્યારે સિયાને. અને બાકી વાત પટોળું લીધું તો આપણે સુરત થી, કેમ કે આપણા જે સબસ્ક્રાઈબર છે મીન્સ કે અમારા ફેમિલી મેમ્બર છે એમને આગળ આપણે મગાવડાવ્યું હતું સુરત થી. અને સાબજીનો કુર્તાવાળી પેર છે એ પણ ત્યાં બનાવડાવી હતી. બંનેની મેચિંગ ને આપણે લીધી હતી શ્રીમંતમાં પટોળું. તો બસ ત્યાંથી મગાવ્યું હતું. બાકી હું ખોલીશ ત્યારે તમને બતાવીશ, ટાઈમ મળશે ત્યારે. અત્યારે તો ટાઈમ નથી ને. હવે સાબજીને પૂછી જોઈએ કે તમારે જમવાનું શું લેશો. સાબજી જમવામાં શું લેશો? પનીર ને ચીઝ ને બધું બહાર કાઢી રાખ્યું છે તે. યસ. તો એનું જ કંઈક બનાવવાનું હશે, તો ફટાફટ તું જ કહી દે કે હવે તે શું પ્લાનિંગ કરી રાખ્યું છે. મેં તો પ્લાનિંગ બધો વિચાર રાખ્યો હતો, પણ સારા 6 થઈ ગયા છે ને કેપ્સિકમ કે એવું કઈ છે નહીં હાજરમાં. તમે કીધું શું હું બનાવું, નહીતર વિચાર એવો હતો કે કેપ્સિકમ ને ગાજર ને એવું બધું છે ને અને બાફેલ બટેકું એ બધું મિક્સ કરી અને ચીઝ પનીર નાખી અને એવી કંઈક સેન્ડવિચ બનાવી હતી. એક બટેકાનું મસાલાવાળી લેયર કરવાની ને એક લેયર આ વાળી કરવાની, એવી રીતનો કંઈક વિચાર હતો મારો. હા તો એવું કરવું લઈ આવો ફટાફટ. કેપ્સિકમ અહીંયા ગ્રીન મળશે, રેડ ને યલો તો રહ્યું. કાલે ગયા હતા પણ લીધા નહીં આપણે. અને ચીઝ પનીર માં બીજું શું બને? પરોઠા. એના પ્રજા ન ખાવતી. તો બ્રાઉન બ્રેડ ની કરવી કે પેલી? એ તને જે અનુકૂળ આવે. ઓકે ચલો, તો બ્રેડ નું પેકેટ લઈ દો ને કેપ્સિકમ લઈ દો, તો સેન્ડવિચ કરી નાખીએ. બટેકાનો મસાલો કરવો એટલે તે હમણાં તું એમ કહો કે એક લેયર માં ઓલું ભરું ને? મેં એવું વિચાર્યું હતું પણ એમ કહું કે એ કરવું કે ફટાફટ બની જાય એવું કરું. ફટાફટ બની જાય એમાં પછી બધું કાસું કાસું જાય છે. તો તમે તે દિવસે લાવ્યા હતા કાચી મારા હાટું ખાઈ ગયા તો તમે? એ મજા આવી હતી હાર્દિક ની. તો હું તમને એવી જ બનાવી દઉં. પાકું? પાકું. મસાલા ને બધું નાખીને પછી હું એમાં ઓલા સોસ હતા 2-3 જાતના. આપણે આગળ છે હા તો હાલો, માયોનીઝ ને બધી વસ્તુ છે. ખાલી કેપ્સિકમ લઈ આવો. હા તો કેપ્સિકમ લાવો. ગાજર આપણે આગળ છે. હા બ્રેડ તો જોઈએ ને, બ્રેડ વગર થોડી સેન્ડવિચ થાય. મારામાં ડુંગળી નાખજે, તારામાં ન નાખતી. હા એ તો પ્લસ પોઈન્ટ છે. અને એવું હોય તો તમને જે તે સાતડી દઉં, એવું કરી દઉં. હું મસાલો ના હાલશે. હું એના જેવી ટ્રાય કરે હવે ખબર. ચલો આજે ડન થઈ જાય. તો બ્રેડ લેવા જાવ અહીંયા સેન્ડવિચ લે મારી. ઓકે ચેલેન્જ સ્વીકારી લઈશ, એ મંજૂર છે મને. ચલો થઈ જાય. પાકું. બીજી એ કહું છું કે સેન્ડવિચ નો મસાલો લાવજો હારે. એ ક્યાં મળે? એ બ્રેડ નું પેકેટ લેશો ને ત્યાં મળી જશે. તો ચલો થઈ જાય. હું પેલા ઓલામાં કરી લઈશ દોરીવાળામાં, એટલે થોડું ઝીણું થઈ જાય કટિંગ અને ફટાફટ થઈ જાય. ચલો નક્કી થઈ ગયું છે સેન્ડવિચ બનાવવાનું. સિયાને નીચે સુવડાવી દો જ્યાં આપણે ઓલરેડી રાખ્યું જ છે પાથરીને. અત્યારે નાની છે ને એટલા બધા ગોથા નથી લગાવતી, એટલે આપણે એટલું નાનું એવું ચોખ્ઠું પાથરીને રાખ્યું છે કે એટલામાં હામી જાય છે જીયાબેન, એટલે હાલે છે. તો બસ એમને અહીંયા રાખે અને એ જાય લેવાનું, પછી એમને જવાનું છે ગામમાં, થોડુંક કામ છે એ માટે. તો મને અહીંયા ખાલી સામાન પહોંચાડવા માટે જ આવ્યા છે એવું કહું ને તો ચાલે. બાકી ગામમાં એમના કામ સબબ જ હતા અત્યારે. ફટાફટ આપણે જે કેપ્સિકમ મગાવ્યું હતું એ, બ્રેડ મગાવી હતી એ, અને હારો હાર સેન્ડવિચ નો મસાલો લઈ આવ્યો છું.
સેન્ડવિચનો મસાલો કંઈક છે સુરતી ટાઈપનો, એટલે હવે જોઈએ છીએ તમને લોકોને બતાવું. આ સિવાયનો કોઈ એક સેન્ડવિચનો મસાલો આવતો હોય તો તમે કહેજો, કારણ કે આપણે તો આ ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા છીએ. આવી રીતનો કંઈક મસાલો છે. ને અહીંયા અમારે હવે બસ તૈયારીઓ ચાલે છે કટિંગની બધી, ગાજર, ટામેટું, ડુંગળી અને આ વાર અહીંયા આપણું આ કેપ્સિકમ, બરોબર ને? યસ, બરોબર. ડુંગળી ટામેટું ચીબડું નહીં પેટ, ચીબડું નાખ્યું, કાકડીની જગ્યાએ. ઓકે, ચલો તો આપણે જે કામ સમારવાનું આપ્યું હતું એ કામ અહીંયા ઓલરેડી પૂરું કરી દીધું છે. અહીંયા છે આપણું ચીઝ, સોરી બટર નહીં, આ શું કહેવાય એ પનીર, અને હવે એની ઝીણી ઝીણી છીલવાનું છે. હું બોલું ને એ ખબર નથી પડતી, કારણ કે એક બાજુ મારે જે જગ્યાએ જવાનું છે ત્યાંથી કોલ આવી ગયો ને, બીજી બાજુ આપણે આ કામ ફટાફટ પૂરું કરવાનું છે અને પછી આપણે નીકળવાનું છે. તો કીધું ચલો ફટાફટથી આપણે છે ને આટલી વસ્તુ કમ્પ્લીટ કરીને આપી દઈએ, પછી સિયાબેન રહેતા હશે તો પ્રજ્ઞા આગળ તમારી સાથે વિડીયો શેર કરતી જશે, નહીંતર પછી હું આવીશ પછી કન્ટિન્યુ થશે. એવું અમે અત્યારે ડિસાઈડ કર્યું છે, પણ હવે જોઈએ છીએ આગળ શું થાય છે. તો આ રેસીપી તમને લોકોને જો પસંદ આવે ને તો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, કારણ કે ઘણા બધા સમયથી તમે લોકો રેસીપીની વેઇટ કરતા હતા. તો ફાઇનલી હવે ધીમે ધીમે આપણે રેસીપીવાળા વિડીયો તમારા લોકો સાથે શેર કરતા જઈએ છીએ. તમારા લોકોની ડિમાન્ડ આપણે પૂરી કરીએ છીએ, તો અમારા લોકોની ડિમાન્ડ પણ તમારે પૂરી કરવાની ફરજ બને છે કે નહીં એ પણ તમે કહેજો. તો બસ અમે ડિમાન્ડમાં એટલું જ કહીએ છીએ તમને લોકોને કે તમે વિડીયોને એક લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયોને શેર કરો. ચલો, શાકજી જતા રહ્યા, આપણે થોડું ઘણી હેલ્પ કરાવી અને પાછો કોલ આવ્યો એમનો, એટલે એ જતા રહ્યા. અને આમાં આપણે જે કટ કર્યું હતું, મીન્સ કે કટિંગ કર્યું વેજીટેબલ એ છે ટમેટું, કેપ્સિકમ, ડુંગળી ને ગાજર, સિયા પાછળ રાડો પાડે છે ને એમાં જીવ છે મારો. એટલે આમાં છે ચીઝ, પનીર, પ્રોસેસ ચીઝ છે, પનીર છે અને મોઝરેલા ચીઝ છે. આ છે ફુદીનાવાળી ચટણી આપણી બ્રેડની સ્લાઇસ પર લગાવવા માટે, અને આ છે ટોમેટો કેચઅપ, બટર છે. અહીંયા છે આપણી સેન્ડવિચ ને આ છે સેન્ડવિચનો મસાલો, સોરી બ્રેડનું પેકેટ, અને આ છે માયોનીઝ છે વેજ, એ આપણે આમાં નાખવાનું છે. જે કટિંગ કર્યું છે ને વેજીટેબલ એમની અંદર. પણ હવે હું થોડીક વાર સિયાબેનને સંભાળી લઉં, પછી પાછો ટાઈમ મળશે ને ત્યારે હું આ વસ્તુ કન્ટિન્યુ કરીશ તમારા લોકો જોડે. આપણે જે કામ માટે ગયા હતા એ કામ પતાવીને ફટાફટથી વહી આવ્યા છે, પણ બહાર ઠંડીનો માહોલ એવો જમ્યો છે કે વાત ના પૂછો. ને અહીંયા આપણે આવ્યા ત્યાં સુધીમાં આટલું બધું રેડી કરી નાખ્યું છે. તો આની અંદર શું શું મિક્સ કર્યું છે? મેં ઓલરેડી કહી દીધું હતું, બે ચીઝ ને એ બધું મિક્સ કરી દીધું. અત્યારે નાખ્યું છે એમાં ખાલી શેઝવાન ચટણી, આપણે આગળ વ્હાઈટ માયોનીઝ નહોતું ને એના લીધે જે આપણે શેઝવાન નાખી કે સેજ ટેસ્ટ પણ તીખાશ પડતો આવે અને મિક્સ થઈ જાય. તો 1 ચમચી જેટલી એ નાખી છે અને ઓરેગાનો નાખ્યું છે, અને આની અંદર આપણે માયોનીઝ. ઓકે, તો બસ હવે આને ફિલઅપ જ કરવાનું છે ને? યસ, ફિલઅપ જ કરવાનું. અને ઓલો મસાલો ક્યારે યુઝમાં આવશે આનો? એમાં થશે, બધું થશે. ઓકે, હમણાં થોડીક વાર પહેલાં તમારા લોકો સાથે શેર કર્યું હતું કે વ્હાઈટ માયોનીઝ ને એવું કંઈ છે નહીં, તો પછી બ્રેડમાં પણ થોડોક એવો પ્રોબ્લેમ થયો હતો કે આપણે જમ્બો સાઇઝ આવે, ઓરિજિનલ જમ્બો સાઇઝ નહોતા લઈ આવ્યા, એનાથી સહેજ નાની લઈ આવ્યો તો કીધું ચલો ઓરિજિનલ જમ્બો સાઇઝની બ્રેડે લેતો આવું, સાથે સાથે વ્હાઈટ માયોનીઝ લેતો આવું. પછી ભેગો જે આપણે સેન્ડવિચનો મસાલો લઈ આવ્યા હતા એ ભીનો હતો, તો સૂકો મસાલો લેતો આવ્યો, અને સાથે સાથે ચાટ મસાલા પણ લેતો આવ્યો. તો એ બધું આની અંદર એડ થઈ ગયું છે આપણું, અને આવી રીતના કંઈક ટ્રિપલ લેયરમાં ભરાય છે. હવે એક બાજુ ગ્રીન ચટણી લગાવી, એક બાજુ ટોમેટો કેચઅપ, અને બે બાજુની બ્રેડમાં પહેલા લગાવ્યું છે બટર. ઓકે, એમની ઉપર આ વેજ વાળું છે એ એમ નહીં, તો આમ રાખી એમ રાખું, અને પછી આ રીતના પછી આની ઉપર આપણે બટર લગાવીને હમણાં મૂકી દઈએ, શેકાવા બટર ડાલ દે. પણ આ ઓલી ત્રિકોણ ન મળી ને એ એક અફસોસ રહ્યો. જુનાગઢમાં મળતી હશે, નથી મળતી. ઓર્ડર ઉપર કે બનાવીએ, કારણ કે ફાસ્ટ ફૂડ વાળા કે ઓર્ડર ઉપર હોય ને એટલે કે એમને મળી રહે. મેં એ ચોખવટ પાડી એમની પાસે, મોટી કૈલાસમાં. મોટી કૈલાસમાં. ઓકે, કઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરીશું ક્યારેક. તો ચલો હવે આ જાય છે આપણું સીધું આની અંદર મૂકી દઈએ, અને કોઈને બાલદા ખાવા હોય તો આવી જાઓ. એકદમ હીટ પકડી ગયું છે, ધુવાળા નીકળે છે ફૂલ. જો નોખું પીડ્યું જો. ઓકે, કંઈ વાંધો નહીં, સારું હાલો હવે શેકાઈ જાય ને પછી કેવો લુક આવે છે બતાવું તમને લોકોને. કેમ એક બાજુ સિયાબેનને હિચકાવતું જવાનું, બીજી બાજુ અહીંયા સેન્ડવિચનું કટિંગ કરતું જવાનું. આવી કંઈક લાઈફ છે અત્યારે તો. કેમ? અને મેં તમને કીધું હતું કે કેવી દેખાશે, તો જો આવી દેખાય છે અત્યારે તો કંઈક. પછી ખાવામાં જોઈએ હવે કેવીક લાગે છે. હે, મસ્ત મજાની છે એમ તો, એ વાંધો નથી, જોરદાર છે. ઓલું ચીઝ નાખ્યું લાગે મોઝરેલા.
એવું છે કંઈ નહીં, સારું હાલો તો વારું પાણી કરી લઈએ. તમને કોઈને ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો આપણી ઘરે, આપણે બનાવીને ખવડાવી દઈશું. સેન્ડવિચ જોઈને મોઢામાં પાણી આવી જતું મારા જેવાના તો આવી જાય બીજા કે ના આવે કે ન આવે ખબર નહીં. ચાલો આપણે તો અડધી ખાઈ લીધી પણ સાબજીએ 2 બટકા ખાધા છે. એમને પૂછી જોઈએ, એમને જે ઓલો હાર્દિક વાળો ટેસ્ટ જોતો તો એ આવ્યો કે ન આવ્યો. કાનમાં કહું એક વાત, બોલો મસ્ત મજાની હાર્દિક જેવી જ બેની છે. શું વાત છે? તો હવે ભાઈ છે, હવે આ પાડશો ને સેન્ડવિચમાં? પાકું. ઓકે બટાટાના મસાલા કરતા મજા આવે? મજા ન આવે? મજા આવી. હજી તો રેડ ને યલો કેપ્સિકમ નહોતા, નહીતર ઓર મજા આવે. કેપ્સિકમના કલર બદલે, ખાલી સ્વાદ તો એક જ હોય. એવું છે? હા. ઓકે, હારું હાલો. થોડો ગડગડ ગડગડ અવાજ આવતો હોય તો હટાવી લેજો, કારણ કે તમે સિયાબેન ફૂટા છે ને અહીંયા એટલે